હાલો મિત્રો, હવે આપણે રાજુભાઈનું ઇન્ટરવ્યૂ આવી ગયું હે. હમણાં વિડીયો બતાવું. એમાં રાજુભાઈ એમ કહે કે ગોપાલભાઈ ને વકીલ હારા નથી રાખ્યા ને એવું બધું કહે છે, બરાબર ને? હવે કે જેલમાં મળવા નતા હરખા આવતા, નતા પરિવારને મળવા જતા, ઘણું બધું કહે. પણ આપણે તો એવું કેવું, આ બધું પહેલાં ન કહી દેવાય. પાર્ટીમાં નીકળી ગયા પછી આપણે બધું ઇન્ટરવ્યૂ દઈએ કે કઈ કે આ ખોટો માણસ હતો ને આવું હતો. પણ હું પહેલાંથી જ બધાને કહું, તમે રૂબરૂ પહેલાં આપણે બધાને કહી દેવાય કે તમે આ ખોટું કરો, તમે આ કેમ ખોટું કર્યું, એવું જ કહી દેવાય ને, કે ન કહેવાય? કહેતો જ ખબર પડે ને કે આ ખોટું તમે કર્યું હે ભાઈ, આના લીધે હું નીકળી જાઉં હોઉં, તમે હમણાં હાલશો તો રહીને નીકળી જાય, એવું જ કહેવાય ને. એવું જ કાંઈ કીધું નહીં, અને નીકળી ગયા પછી બધું કહે કે ભાઈ આવડા ગોપાલભાઈ આમ કર્યું ને વકીલ હરખા નથી રાખ્યા ને આમ આદમી પાર્ટી બાજુથી વકીલ હરખા નતા ને એવું બધું કહે. એમ સાંભળો વિડીયો એટલે ખબર પડે. ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા. કે પહેલી મુદત હતી અમારી 27 તારીખે. જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે, જે સફાઈની સુફિયાની વાતો કરી રહ્યા છે, એને ટૂંકમાં કહીશ કે 27 તારીખ 27/10/2025 ના રોજ પહેલું 12 ખેડૂતોના જામીન મૂકવામાં આવેલા. એનું પહેલું હિયરિંગ હતું 27/10/2025. વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા. જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો હતો તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે. મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો. એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે. ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો, હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો. એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે, એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો. આજે હું એટલા માટે મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો. એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો. એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે. એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે. એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે. ત્યાર પછી હવે આ બધું કીધું બરાબર. આ ગોપાલભાઈ ને કે વકીલે હારા નથી રાખ્યા, હાવ હલકા વકીલ. હાલો ગમી હોય, આપણને સાચી ખબર નથી શું છે, પણ એક ખેડૂતનું હોત કીધું. ખેડૂત પૂછતા હતા કે ભાઈ આપણા વકીલનું શું થયું ને આપણે આમ આદમી પાર્ટીવાળાએ કાંઈ વકીલ હારા રાખ્યા કે નહીં, એવું બધું કીધું ને રાજુભાઈ. પણ આપણે જે ખેડૂત હતા ને એને હું કહું, હું ખેડૂત છું એટલે કહું હો, નકર મારે ન કહેવાય. ભાઈ ખેડૂત કે તમે એને જે એમાં હતા ને એ વિડીયો મને એમ જાહેર કરો કે ભાઈ સાચું હે ખોટું છે, વકીલ આવતા નતા કે મળતા નતા, શું એ તો ખબર પડે. હવે આ ખેડૂત બધા આમ આદમી પાર્ટીમાં વરી ગયા ને નેતા મીડિયા નોખા પડવા, બરાબર. તો આમ નામ નોખા પડશે ને તો બધું ખેડૂત કાયમ એ નહીં દી રે કે ન રે. એટલે આ તમે ખેડૂત જે જેલમાં હતા એ ભાઈને આપણે એમ કહીએ કે તમે એકાદ વિડીયો નાખજો એટલે ખબર પડે હો કે ભાઈ આ વકીલ નતા આવતા, કે ગોપાલભાઈની કોઈને ટેકો નથી મારતા,
રાજુભાઈ સિવાય બીજા હજી કોઈ કીધું નહીં. રાજુભાઈ એક કીધું કે આવું બધું થતું એટલે આપણે પાર્ટીમાં નીકળી ગયા. પણ એક રાજુભાઈનું એ છૂટ્યા ને પછી ઇન્ટરવ્યુ આવ્યું હતું એ હું તમને દેખાડું. જો નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોને વળતર ચૂકવવાની વાત હોય, હાઈટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ. આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું. ઇન્ટરવ્યુ ત્યારે એને કહેવાય નહીં કે ભાઈ તમે આ પાર્ટીમાં આ વાંધો હતો. એને ઇન્ટરવ્યુ ન કીધું ફોન કરીને વાત કરી દેવાય કે આ વાંધો હતો એટલે હું નીકળી ગયો, બરાબર. અને કાં નીકળી જવાનું એમાંથી ત્યારે કાંઈ ન કીધું ખેડૂત માટે બમણા લડશું. પણ ભાજપમાં તમે જાઓ જોડાવ તો એમાં લડો તો કાંઈ કામ નહીં. કોંગ્રેસમાં જાઓ તો બરી ઠીક છે, પણ ભાજપમાં ગયા ને એટલે તમે હવે ગમે એમાં ખેડૂત માટે લડો તો કોઈને વિશ્વાસ ન આવે. હું એટલે એમાં શું કે ભાજપવાળા કોઈને ખેડૂત કંઈ સારું કરતા જ નથી. વાંધો એ પડે સારું કરતા હોત તો હમણાં તરત સારો ભાવ ને ભાવ કેટલા સડી ગયા. બહાર દેશમાં જે તે ખરીદે ને આપણે ભારતવાળાને ભાવ ન સડવા દેતા. આ કપાના ને બાપાને એમાં ન ભાવ સડે. અમેરિકામાંથી ખરીદે ને કાં બીજા દેશમાં જ ખરીદે. અહીંયા છે એનો ભાવ એમાં ન સડે. આ સામના આપણે વધતું જ બહાર દેશમાં વેચવાનું બદલે અહીંયા જઈને ખરીદીને આપણામાં લાવે તો ખેડૂતને શું સામુને ધ્યાન જ થવાનું ને. એટલે વાંધો એ પડે. હો એટલે રાજુભાઈ તમે કીધું પણ આ ખેડવા એકાદ કોઈક વિડીયો નાખે તો સાચી ખબર પડે કે ભાઈ આ ગોપાલભાઈનો વાંધો હતો શું હતો ખબર પડે. ને હવે તમે નીકળી ગયા બરાબર, પણ ભાજપમાં જાઓ તો એ કાંઈ લાંબુ ફેર ન પડે. હવે તમે એમાં જોડાવ તો હવે લાંબો વિશ્વાસ ન થાય ને. એવો આમાં જે તમારા ઉપર વિશ્વાસ હોય તેવો આવું ન આવે. ભાજપમાં જોડાવ એટલે ન આવે. ખબર જ છે કે આપણે સારું નથી કરતા. હવે એમાં ન જ વિશ્વાસ આવે ને. સાચું ને. તો ખેડૂત કે તમે બહાર પાડજો વિડીયો એટલે ખબર પડે. અને રાજુભાઈ તમે હે ને જે પાર્ટીમાં જોડાવ એમાં તો મહેનત કરજો, બીજું શું. પણ ખેડૂતને વિશ્વાસ આવું બહુ ન આવે. હું બીજી પાર્ટીમાં જોડાશો તો નહીં આવે. હા એમનામ લડશો ને, હા એમનામ ખેડૂત કામ કરશે ને તો વિશ્વાસ કરશે બધા. સાચું ને. તે સારું હાલો મિત્રો.